તો એક સવાલ, શું આર્થિક આઝાદી એટલે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ ખરેખર શક્ય છે? વેલ, ટોની રોબિન્સ તો કહે છે કે બિલકુલ છે, અને એમણે દુનિયાના ટોચના રોકાણકારોના બધા રહસ્યોને એમના પુસ્તક મની માસ્ટર ધ ગેમમાં ભેગા કર્યા છે. ચાલો એ જ જ્ઞાનને આપણે આવનારી 5 મિનિટમાં એકદમ સિમ્પલ બ્લુપ્રિન્ટમાં સમજી લઈએ. પણ એ પહેલાં 1 મિનિટ ઊભા રહીને વિચારીએ, આ આર્થિક સ્વતંત્રતા એનો સાચો મતલબ શું છે? કારણ કે આ વાત ફક્ત પૈસા વિશે નથી, આ વાત છે પોતાની શરતો પર જિંદગી જીવવાની તાકાત મેળવવાની. અને હા, આ કોઈ હવામાં કરેલી વાતો નથી. આ જે રોડમેપ છે ને, એ વોરન બફેટ, રે ડાલિયો અને જેક બોગલ, મતલબ કે ફાઇનાન્સની દુનિયાના લેજન્ડ્સના દાયકાઓના અનુભવનો નિચોડ છે. એટલે સમજી લો કે આપણે સીધું એમની પાસેથી જ શીખી રહ્યા છીએ. ઓકે, તો હવે સીધા રમતમાં જ ઉતરીએ. અને જુઓ, કોઈ પણ ગેમ રમતા પહેલા એના નિયમો તો જાણવા જ પડે, બરાબર ને? તો ચાલો પહેલા સંપત્તિ બનાવવાના એ મૂળભૂત નિયમોને સમજીએ, જે આખી ગેમનો પાયો છે. તો પહેલો અને સૌથી શક્તિશાળી નિયમ છે કમ્પાઉન્ડિંગ. એને તો દુનિયાની 8મી અજાયબી પણ કહેવાય છે. એકદમ સરળ ભાષામાં કહું તો આ છે પૈસા પર પૈસા કમાવાની કળા, એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મેળવવું. અને આ જાદુ સમય જતાં નાના રોકાણને પણ એટલું મોટું બનાવી દે છે કે વાત જ ના પૂછો. એટલે જ જેટલું જલ્દી શરૂ કરો એટલો મોટો ફાયદો. હજી પણ વિશ્વાસ નથી આવતો? તો જરા આ જુઓ. માની લો કે કોઈએ માત્ર 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું અને એને 40 વર્ષ સુધી ભૂલી ગયા. તો એ રકમ 2.5 કરોડ રૂપિયા બની શકે છે. હા, 2.5 કરોડ! આ કોઈ જાદુ નથી, આ છે સમય અને કમ્પાઉન્ડિંગની અસલી તાકાત. આ આંકડો જ બતાવે છે કે શરૂઆત ભલે નાની હોય, પણ એનું પરિણામ કેટલું મોટું આવી શકે છે. તો આ બધા પરથી એક વાત તો એકદમ ક્લિયર થઈ જાય છે, સંપત્તિ બનાવવા માટેનું સૌથી જરૂરી તત્વ પૈસા નથી, એ છે સમય. કેટલા પૈસા રોકો છો એના કરતાં પણ વધારે જરૂરી એ છે કે તમે કેટલા લાંબા સમય સુધી એ પૈસાને રોકેલા રાખો છો. ઓકે, હવે બીજો નિયમ, એ છે એસેટ એલોકેશન. આમ તો નામ થોડું ભારેખમ લાગે છે, પણ એનો મતલબ એકદમ સિમ્પલ છે. આપણે પેલી કહેવત સાંભળી છે ને કે બધા ઈંડા એક જ ટોપલીમાં ન મુકાય? બસ આ એ જ છે. પોતાના રોકાણને અલગ અલગ જગ્યાએ વેચી દેવું, જેથી બજારમાં ગમે તેટલી ઉથલપાથલ થાય, આપણો પોર્ટફોલિયો સુરક્ષિત રહે. ચાલો, નિયમો તો સમજાઈ ગયા, પણ હવે સવાલ એ છે કે એને અમલમાં કેવી રીતે મૂકવા? કરવું શું? તો હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, 8 પગલાંનો એક્શન પ્લાન. આ એ પ્રેક્ટિકલ રોડમેપ છે જે આ બધા સિદ્ધાંતોને હકીકતમાં બદલી નાખશે. કોઈ પણ મોટી સફર માટે પાયો મજબૂત હોવો જોઈએ. અહીંયા પહેલા 2 પગલાં એ જ પાયો છે. સ્ટેપ 1, નક્કી કરો કે આઝાદી જોઈએ છે. એક ફ્રીડમ નંબર વિચારો, એટલે કે એવી રકમ જે જોઈતી લાઇફસ્ટાઇલ આપી શકે. અને સ્ટેપ 2, જે સૌથી જરૂરી છે, ખર્ચ કરતા પહેલા બચત કરો. આવકનો એક ફિક્સ હિસ્સો સૌથી પહેલા બચત અને રોકાણમાં જ જવો જોઈએ. આ 2 આદતો વગર ગાડી આગળ નહીં વધે. પાયો તૈયાર છે, તો હવે એન્જિન બનાવવાનો વારો. આ એ 3 સ્ટેપ છે જે ખરેખર પૈસાને તમારા માટે કામ કરાવશે. સ્ટેપ 3, કમ્પાઉન્ડિંગનો પૂરો ફાયદો ઉઠાવો. સ્ટેપ 4, ખોટા ખર્ચા અને ખાસ કરીને રોકાણ પરની ફી ઓછી કરો. અને સ્ટેપ 5, આપણે જે વાત કરી હતી, એસેટ એલોકેશન, એક મજબૂત અને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવો. હવે પેલી ફીવાળી વાતને જરા ઊંડાણમાં સમજીએ. કદાચ એમ લાગે કે 1-2% ફીમાં શું ફેર પડે, પણ અહીંયા જુઓ, 2% જેવી ઊંચી ફી તમારા લાંબા ગાળાના નફાનો અડધાથી પણ વધુ હિસ્સો ખાઈ જાય છે, જ્યારે એની સામે 0.2% જેવી નાની ફી તમારા પૈસાને ખરેખર વધવા દે છે. આ દેખીતો નાનો તફાવત ભવિષ્યમાં લાખો કરોડોનો ફેર પાડી શકે છે. અને હવે આવે છે છેલ્લા 3 પગલાં. આ લાંબી રમત રમવા અને જીતવા માટે છે. અહીં ટેકનિકલ બાબતો કરતાં માઇન્ડસેટ વધુ કામ આવે છે. સ્ટેપ 6, આવકના 1થી વધુ સ્ત્રોત બનાવો. સ્ટેપ 7, ધીરજ રાખો. બજારના રોજના ઉતાર ચઢાવથી ડર્યા વગર પોતાની યોજનાને વળગી રહો. અને સૌથી છેલ્લું, સ્ટેપ 8, પાછું આપો. પોતાની સંપત્તિને કોઈ મોટા હેતુ સાથે જોડો. તો પૈસા કમાવાની ગેમ કેવી રીતે રમવી, એ તો આપણે શીખી લીધું, પણ આ બધું શાના માટે? આ સવાલ સૌથી અગત્યનો છે. એટલે જ ચાલો હવે રમતના અંતિમ અને કદાચ સૌથી ઊંડા ભાગ પર જઈએ કે આ સંપત્તિનો સાચો હેતુ શું છે. આ બાબતે ટોની રોબિન્સ બહુ સરસ વાત કહે છે. એ કહે છે, જીવવાનું અસલી રહસ્ય આપવામાં છે. યોગદાન એ જ સંપત્તિ અને સંતોષનો મૂળભૂત સિદ્ધાંત છે.
અને આ જ વાત સાચી સંપત્તિનો સાર છે. તો અંતે આ આખી વાતનો નિચોડ શું છે? એ જ કે પૈસા એ અંતિમ ધ્યેય નથી, એ તો માત્ર એક સાધન છે. અસલી લક્ષ્ય તો છે પોતાની શરતો પર જીવાયેલું જીવન, એક એવું જીવન જેમાં આઝાદી હોય, સુરક્ષા હોય અને સૌથી જરૂરી મનની શાંતિ હોય. તો હવે આખી રમત અને એના નિયમો બધું જ સ્પષ્ટ છે. હવે સવાલ ફક્ત એક જ છે કે પહેલી ચાલ કઈ હશે.